નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર એક વખત ધોરણ 12 ગ્રામરમાં વ્યાકરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વિશેષણ અને વિશેષણના પ્રકારો, એના પછી કૃદંત અને ભાષા શુદ્ધિકરણના એક માર્ક્સના ટોપિક શીખ્યા. આજે આપણે નિપાત અને તેના પ્રકારો એટલે કે નિપાત વિશે આજે શીખવાનું છે. ગુજરાતી વ્યાકરણની અંદર પ્રશ્ન નંબર 46 અને 47 માં નિપાતના અડધા માર્ક્સના બે પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્નમાં તમારે નિપાત ઓળખાવાનો હોય છે અને બીજામાં ખાલી જગ્યા હોય છે. એની અંદર તમારા પાઠ્યપુસ્તકને આધારે તમારે નિપાત મૂકવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે નિપાત વિશે શીખ્યા છે. ધોરણ 9 ની અંદર ફરક માત્ર એટલો જ હતો કે આપણે નિપાતને ઓળખાવીને એક ચોક્કસ કયો નિપાત છે એ આપણે ઓળખતા. જ્યારે ધોરણ 12 ની અંદર આવું નથી. ધોરણ 12 ની અંદર તમારે વાક્યની અંદર જે કે જગ્યા પર નિપાત આવે એ નિપાતને તમારે ઓળખવાનો છે અને એને નીચે અંડરલાઈન કરી દેવાની છે. તો આટલું કરશો તો તમારો અડધો માર્ક્સ ઓકે થશે. જ્યારે બીજો જે પ્રશ્ન જે છે એ પ્રશ્નની અંદર ખાલી જગ્યા હોય તો એની અંદર તમારે યોગ્ય નિપાત મૂકીને તમારે ઓકે કરવાનું છે. બંને પ્રશ્નો અડધા માર્ક્સના હોય છે એટલે તમારે ટોટલ 1 માર્ક્સનું અગત્યનું ટોપિક જે છે નિપાત અને તેના પ્રકારો. હવે થોડીક પ્રકારો વિશે આપણે જોઈશું કે પ્રકાર જે છે એ કુલ 4 પ્રકાર છે. એક ભારવાચક, બીજો સીમાવાચક, ત્રીજો વિનયવાચક અને ચોથો પ્રકીર્ણ અથવા લટકણિયાવાચક. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે ભારવાચકની અંદર પછી સીમાવાચક, પછી વિનયવાચક જે છે એની નીચે ભારવાચકની અંદર જ, તો, ય, પણ અને શુદ્ધા જે શબ્દો આવે છે એ શબ્દો તમે મૂકો એટલે તે ભારવાચક નિપાત થાય. પણ ધોરણ 12 ની અંદર માત્ર તમારે આ જ તમે જુઓ છો કે જ, તો, ય, પણ, શુદ્ધા આવું ક્યાંક વાક્યની અંદર જે આવે તો તમારે ઓળખી જવાનું કે આ નિપાત છે. બીજી વાત અંદર જે સીમાવાચક જે છે એની અંદર કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક વગેરે જેવા જે શબ્દો આવતા હોય તો તમારે એ સીમાને ઓળખવાની થશે. વિનયવાચકની અંદર વિનય એટલે કે કોકને આપણે આદર કરીએ છીએ કે એની આપણે એને સ્વીકારીએ છીએ તો કે જી શબ્દ આવે તો આપણે ઓળખવાનું કે આ વિનયવાચક નિપાત છે અથવા જી શબ્દ આવે છે તો આપણે એને નિપાત તરીકે ઓળખીશું. ચોથું જે છે પ્રકીર્ણ અથવા લટકણિયાવાચક છે. ને અથવા કે શબ્દો જે આવે તો તમારે ઓળખવાનું કે એ પ્રકીર્ણ અથવા લટકણિયાવાચક નિપાત છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ચાર નિપાતના જે પ્રકારો છે કેવી રીતે આપણે એના શબ્દો મૂકીને આપણે એને ઓળખી શકીએ એની વાત કરવામાં આવી. હવે આપણે એને નિપાતની વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે નિપાત કોને કહેવાય તે વિશે જાણો જ છો. આ સાથે આપેલી નિપાતની સમજૂતી સાથે આ પ્રકરણ પાકું કરી લેવાનું. હવે તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે હશે જ અને તમારી પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 58 પર તમે જોશો, તમારી પાઠ્યપુસ્તકની અંદર 58 માં જોશો તે જે નિપાત અંગેની જે ચર્ચા કરી છે તે તમારે જાતે શીખવાની છે. જાતે તમારે થોડીક વાંચન કરી લેવાનું છે. વાંચન કરશો એટલે તમને આપોઆપ ખબર પડશે કે નિપાત અને નિપાતને આપણે કેવી રીતે ઓળખીશું. હવે વ્યાખ્યા જે છે, વ્યાખ્યા શું છે નિપાતની કે છે કે વાક્યમાં જુદા જુદા પ્રકારના પદો એટલે કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, ક્રિયાપદ વગેરે સાથેની કે તેમની આગળ પાછળ જોડાઈને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તે પદને નિપાત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાની છે કે નિપાતને કોને કહીશું કે છે કે વાક્યમાં જુદા પ્રકારના પદો એટલે કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, ક્રિયાપદ વગેરે સાથે કે તેમની આગળ પાછળ જોડાઈને કોઈ વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તે પદને નિપાત કહેવામાં આવે છે. અગાઉ આપણે જે નિપાતના પ્રકાર શીખ્યા એની અંદર જે પ્રકારો હતા એની અંદર શીખ્યા તો ગુજરાતી ભાષામાં કુલ કેટલા નિપાત જે છે એ તમે યાદ કરી લેશો તો તમારે ધોરણ 12 ની અંદર તમારો 1 માર્ક્સ ચોક્કસ પાક્કો થશે.
આટલા નિપાત તમારી નોંધપોથીની અંદર એક કોષ્ટક બનાવવાનું અને ગમે ત્યારે તમને સમય મળે ત્યારે આ કોષ્ટકને મોઢે કરી લેવાનું છે. તમે કોઈ પણ વાક્યમાંથી પૂછાશે, ધ્યાન આપજો કે સીમાવાચક કે પછી જેવા મેં નિપાત તમને શરૂઆત કરી, ભારવાચક છે, પ્રકીર્ણ કે લટકણીવાચક, એની સાથે આપણે કોઈ સંબંધ નથી અથવા કોઈ પણ પ્રકારનો લગન નથી. માત્ર ને માત્ર આ કોષ્ટક તમારે યાદ કરી લેવાનું છે. આ કોષ્ટક શું છે તમે જુઓ છો, જ, ય, યે, શુદ્ધા, પણ, તો, ફક્ત, માત્ર, કેવળ, હો, તદ્દન, સાવ, છેક, જી, ને, ખરો, ખરી, ખરું, રે. આ જે કોષ્ટક જે છે, આટલા તમારા જે નિપાત જે છે એ નિપાતને તમારે ચોક્કસ રૂપે ઓળખી લેવાનો છે. મિત્રો, આ બધા નિપાતો વાક્યમાં વિનંતી, આગ્રહ, ખાતરી, વિવેક કે અનુમતિ જેવા ભાવો કે અર્થનું ઉમેરણ કરતા હોય છે. મેં અગાઉ કીધું એમ કે ભારવાચક છે કે સીમાવાચક છે કે વિનયવાચક છે કે પ્રકીર્ણ કે લટકણિયાવાચક છે, આ બધા જે કોષ્ટકની અંદર જે શબ્દો જે આવે છે, અનુગો અથવા જે પ્રત્યયો આવે છે, તો તમે એ કોષ્ટકની રીતે તમે એને ઓળખી શકો છો. હવે થોડીક તમારે અહીંયા જોવાનું છે કે જે ઉદાહરણ જે છે, ઉદાહરણ તમારા પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે કે જો કે વાક્યમાં જે નિપાત દૂર કરીને વાક્ય બોલીએ તો પણ વાક્યની હકીકતમાં જાજો ફેર ન પડે, પરંતુ અર્થ કે ભારમાં ફેર પડી જાય છે. મિત્રો, નીચેના વાક્ય તપાસો, ગાટાપદ નિપાતના છે, એટલે કે તમારે જોવાનું છે તું પ્રવાસે જઈ સજ્જ. જઈ સજ્જ, આ જ જે છે એ શું બતાવે છે? જે ભારવાચક ક્રિયાવાચક છે. આ શું કહે છે કે જવાની ક્રિયા પર ભાર છે, એટલે આ જ અંડરલાઈન કરીને તમે નિપાતને ઓળખી શકશો કે જવાની ક્રિયા પર ભાર છે. જઈશ ક્રિયાપદ સાથે જે નિપાત છે, આ જઈશ ક્રિયાપદ છે અને જવાની ક્રિયા પર શું છે કે તે ભાર છે, એટલે કે તે નિપાત છે. કે છે દાદાજી પપ્પા બોલાવે છે. હવે આપણે જે પ્રકાર જે શીખ્યા છે કે આદર કે વિનયનો અર્થ સંજ્ઞા જોડે છે. બોલાવે, દાદાજી પપ્પા બોલાવે છે, સંજ્ઞા જોડે છે. ઓહો, તમે ક્યાં ચાલ્યા જી, આ તમે જી જુઓ છો. આદર કે વિવેક બતાવવા માટે ક્રિયાપદ જોડે એને જી નિપાત મૂકવામાં આવેલું છે. કે છે તમે મારા ઘેર આવજો હો. લટકણિયા રૂપ ક્રિયાપદ જોડે કે હો, એ શું શબ્દ છે? એ નિપાત દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આવું તમારા પરીક્ષાની અંદર પૂછાય. તમે કોઈ પણ એકદમ તમારું મગજ ઠંડુ રાખીને તમારે વાક્યને 3 થી 4 વખત વાંચી જવાનું. આખું વાક્યને વાંચવાનું છે. એની અંદર તમે જે મેં કોષ્ટક બતાવ્યું એ કોષ્ટકને તમારે મોઢે કરી લેવાનું છે. એ કોષ્ટકની અંદર આવતા શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. તમે કયા મેં કોષ્ટક કીધો કે જ, ય, યે, શુદ્ધા, પણ, તો, ફક્ત, માત્ર, કેવળ, હો, તદ્દન, સાવ, છેક, જી, ને, ખરો, ખરી, ખરું, રે. આટલા શબ્દો તમને યાદ રાખશો એટલે તમે આખા વાક્યમાં ગમે તે જગ્યા પર જે નિપાત જે આવતો હોય છે તમે ઓળખશો. એની નીચે અંડરલાઈન કરીને સામે તમારે કે જ એ નિપાત છે એવું તમારે ઓળખીને બતાવવાનું રહેશે. કે છે તેની માટે થોડું બીજા આપણે ઉદાહરણ જોઈશું. હવે તમારે પાઠ્યપુસ્તકમાંથી જ તમારે મોટા ભાગના નિપાતો પૂછાતા હોય છે. પાઠ્યપુસ્તક આધારિત તમારું ગ્રામર હોય છે. પાઠ્યપુસ્તકની ગદ્ય અથવા પદ્ય પર આધારિત વાક્યોમાં રહેલા નિપાતો વાક્ય પંક્તિમાં યોગ્ય નિપાત શોધો. અહીં જોજો, અહીં આ કપટી કો આવ્યા ખરા, એ ખરા એ શું દર્શાવે છે? એ નિપાત છે. ધ્યાન આપજો. હજુ કે આ કપટી આવ્યા કો ખરા એટલે ખરા એ નિપાત છે. બીજું જે છે રાણોજી ખડગ જ તાણે, તો જ જે છે ને એ નિપાત છે. ધ્યાન આપજો. મેં કોષ્ટક એટલા માટે તમને મોઢે કરવાનું કીધું, એટલા માટે પાકું કરવાનું કીધું. અથવા મેં તમને કહું છું કે કાવ્ય ચલાવું છું કે પાઠ ચલાવું છું, વિદ્યાર્થી મિત્રો પાઠને બરાબર વાંચન કરવું અથવા કાવ્ય ચલાવતો હું ત્યારે કાવ્યની એક એક પંક્તિને બરાબર આત્મસાત કરવી. એમાંથી જ વિશેષણ પૂછાશે, એમાંથી જ કૃદંત પૂછાશે, એમાંથી જ ભાષા શુદ્ધિકરણ પૂછાશે અને એમાંથી જ નિપાત પૂછાશે. એટલે તમારે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની વસ્તુ બહાર લેવા જવાની નથી. આપણે દુકાનમાં જઈએ તો અલગ અલગ વસ્તુ માંગી પડે, મોલમાં જઈએ તો બધી જ વસ્તુ મળે. તો એ તમારા માટે તમારું પાઠ્યપુસ્તક એક મોટો મોલ છે.
તમે ડીમાર્ટ કહો, રિલાયન્સ મોલ કહો કે પછી 5 સ્ટાર મોલ કહો, એ ગમે તે મોલ જ છે, એટલે કે એમાંથી બધી જ વસ્તુ મળશે. ત્રીજું ઉદાહરણ જોશો, મેં તો ચોખલા ઓર્યા છે. મેં તો એ શું દર્શાવે છે? એ નિપાત દર્શાવે છે. ચોથું વાક્ય જે છે, રાજા તો પ્રજાનો બાપ પણ છે. રાજા તો એ શું દર્શાવે છે? નિપાત છે. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. આ તો જે છે શું દર્શાવે છે? એ નિપાત દર્શાવે છે. મેં તો 1 મહિનો માત્ર દૂધ કેળા પર કાઢ્યો. માત્ર એટલે ફક્ત, આ નિપાત દર્શાવે છે. બાકી આ સંચામાં તો તળ પહેલેથી જ હશે. તળ તો એ શું હશે? પહેલેથી જ હશે. એ શું દર્શાવે છે? નિપાત દર્શાવે છે. તમે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? આ ખરા એ શું દર્શાવે છે? એક નિપાત છે કે છે. રાજા તો પ્રજાનો બાપ પણ છે. તો અને પણ આ બંને નિપાત આવે છે. આપણે એક જગ્યા પર નિપાત ઓળખી લીધું એટલે પછી પાછળ ન જઈએ એવું ન બને, એટલે કે બંને નિપાત ગોતીને તમારે શાંતિથી લખવાના છે. તેઓ માત્ર ઉત્તમ સલાહકાર છે. માત્ર એ શું દર્શાવે છે? સીમા, એટલે કે આ તમારે નિપાત સ્વરૂપે ઓળખવાના છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરેલી કે વાક્યની ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકો. હવે તમે મેં શરૂઆતમાં કીધું કે પાઠ્યપુસ્તકનું વાંચન જરૂરી છે. પાઠ્યપુસ્તકમાંથી જ તમારે ખાલી જગ્યા નિપાત મૂકવાના હોય છે. હવે તમે જુઓ છો કે ભોજા જેવો બળ માણસ ભડકી ઉઠ્યો. ખાલી જગ્યા હોય, આ ખાલી જગ્યા મેં જવાબના સ્વરૂપે અહીંયા સાઈડમાં મૂકેલી છે, પણ તમારે પરીક્ષામાં ન હોય એટલે તમારે અહીંયા મૂકવાની રહેશે. હવે ક્યારે તમને આ આવડશે? તમને આ ખાલી જગ્યા ક્યારે આવડશે? કે બરાબર તમે પાઠને ભણ્યા છો ને શીખ્યા છો ત્યારે. એટલે તમારે ખાલી જગ્યા થાય, ભોજા જેવો બળ માણસ પણ ભડકી ઉઠ્યો. આ પણ મૂકશો એટલે કે તમારી પેપરની અંદર તમારો અડધો માર્ક્સ આપોઆપ ઉમેરાશે. બીજો પ્રશ્ન જે છે, બા ખાલી જગ્યા જીવે છે. બા એકલા જ જીવે છે. ધ્યાન આપજો. આ જવાબ જે છે, બાના ઘરમાં સાવ સુનકાર જ છે. આ વાક્ય તમારું આ યોગ્ય નિપાત મૂકશો એટલે પૂરું થશે. આ ક્યાં નથી, બધા જ પાઠ્યપુસ્તક આધારિત છે અને સૌથી વધુ તમારે ધોરણ 12 ની અંદર નિપાત જ્યારે ઓળખવાના થાય છે ત્યારે આવી રીતે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા. અહીં તમે જુઓ છો કે માત્ર તમે લખશો, અહીંયા ખાલી જગ્યા મેં લખી દીધેલું છે એટલે અહીંયા માફ કરજો, એટલે કે મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા કે છે. બીજું જે 5મું ઉદાહરણ છે, પિતાજી તમે જ મને કહો. સર અંદર આવું કે મારે પણ તમારી સાથે જ આવવું પડશે. આ જે છે આની અંદર જે નિપાતો જે છે તમે કદાચ પાઠ્યપુસ્તકની અંદરથી તમે વાંચેલું હશે તો આવડશે, અને બરાબર એને આ પાઠ વાંચવો જ પડશે અને આવી રીતે તમે લખી શકશો. અડધો માર્ક્સ તમારે નિપાત આખા શબ્દની અંદર હોય. આગળ તમે ઉદાહરણ જોયા, એની અંદર શું હોય છે કે એની અંદર તમારે નિપાત ઓળખવાનું હોય છે. અને બીજો પ્રશ્ન જે હોય છે એની અંદરથી ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકો તો તમારે પાઠ્યપુસ્તકનું વાંચનને જરૂરી કરીને એ માટે તમે વાંચશો એટલે તમને આપોઆપ આવડશે. વિદ્યાર્થી મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલને, તમે મારા લેક્ચરને નિહાળ્યો અને તમારી નોંધપોથી જે હશે નિપાત બરાબર તમારા પાઠ્યપુસ્તકમાંથી સાથે સાથે આ ઉદાહરણોમાંથી 10 ખાલી જગ્યાના અને 10 ઉદાહરણો એવા પાકા કરીને તમારી નોંધપોથીમાં લખવાના રહેશે. આભાર.